તો આગળ ચર્ચા કરીએ આપણા એક્સપર્ટ સાથે. મોતીલાલ ઓસવાલના રુચિત જૈન આપણી સાથે જોડાઈ ગયા છે. રુચિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં બજારનો એક વ્યૂ. ઘણા દિવસના એક ઘટાડા બાદ જે એક પેઇનફુલ સેશન્સ બજારમાં હતા એ હવે આજે અટક્યું છે. બધું સેટઅપ ગ્લોબલ ફ્રન્ટથી એશિયન બજારો તરફથી જોઈએ મજબૂતી સવારથી આપણને જોઈ રહ્યા છીએ. શરૂઆત પણ બજાર માટે સારી છે. 24,200 પારના લેવલ્સ છે. નિફ્ટી બેંકમાં ખરીદદારી, વિક્સના લેવલ્સ હવે 11ની નીચે, એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઘણો પોઝિટિવ. આ બધા વચ્ચે કઈ રીતે હવે ધ્યાનમાં રાખવા જોઈએ માર્કેટને અને ઇન્ડાઇસિસ માટે રુચિત શું સ્ટ્રેટેજી ફોલો કરીએ? જી વેરી ગુડ મોર્નિંગ ચાંદી. અને ઓવરઓલ યસ, પાછલા 12 ટ્રેડિંગ સેશન છે આપણને કન્ટિન્યુઅસલી માર્કેટ્સમાં નિફ્ટી ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર એક ઘટાડો જોવા મળ્યો છે. પણ એક વસ્તુ સારું છે કે જે 24,000ના એક્ઝેક્ટ સપોર્ટ હતા એની આસપાસ આવીને જ આપણને આજે પોઝિટિવિટી જોવા મળી છે. તમે રિસન્ટલી પણ જોશો તો જે આપણે પહેલા પણ ચર્ચા થઈ છે કે એવરી કરેક્શન્સ ઉપર માર્કેટ્સ એક હાયર બોટમ બનાવી રહ્યો હતો અને હાયર બોટમ બનાવતા માર્કેટ્સમાં આપણને જોયું છે કે ઓવરઓલ નો લાસ્ટ જે બોટમ હતી 23,600 ઉપર હતી અને એ જ એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ 23,900 24,000ની આસપાસ આવી રહ્યો છે. સો અમને લાગે છે કે અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ છે અને રિસન્ટ કરેક્શનની લીધે રિસ્ક રિવોર્ડ રેશિયો માર્કેટ્સ માટે ફેવરેબલ અત્યારે બન્યો છે. સો નો બાય ઓન ડિપ્સની રણનીતિ કન્ટિન્યુ રાખવાની સલાહ રહેશે. ઓલરેડી આજે ગેપ અપ ઓપનિંગ થઈ છે. કોઈ લોંગ પોઝિશન તો હોલ્ડ કરો અને ઇનફેક્ટ કોઈ નાના મોટા ડિપ્સ ફરીથી મળે તો લો લેવલ્સ ઉપર ખરીદારી કરવાની સલાહ રહેશે. હોલ્ડ કરી શકો છો. બાય ઓન ડિપ્સનો પણ એક વ્યૂ રાખવાની એક સલાહ બનતી જોઈ રહ્યા છે.